સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતામાં પહેલો નંબર દેશભરમાં મેળવ્યો છે, પણ વરવી વાસ્તવિકતાના દ્રશ્યો આ નંબર 1 પર સવાલો ઉઠાવી રહ્યા છે। પૂણા ગામમાં આવેલી ચામુંડા કૃપા સોસાયટીમાં ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકો અને રાહદારીઓ પરેશાન થયા છે। હાલ ચોમાસાનો માહોલ છે, રોગચાળાના કેસ વધી રહ્યા છે અને બીજી બાજુ પાલિકા સફાઈના બણગા ફૂંકતી નજરે પડે છે। જોકે સ્થાનિકોએ ઉભરાતી ગટરમાં ભાજપનો ઝંડો લહેરાવતા પાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગટર સાફ કરવાની કામગીરી કરી હતી। સુરત મહાનગરપાલિકા શહેરમાં સ્વચ્છતા જાળવતી હોવાનો દેખાડો કરી રહી હોવાનું લાગી રહ્યું છે, કેમ કે આ દ્રશ્યો પરથી તમે અનુમાન લગાવી શકો છો કે જો મહાનગરપાલિકાની ટીમ રસ્તાઓ, ગટરો અને જાડી ઝાંખરાની સફાઈ કરે છે તો આ ગટરોની હાલત આવી કેમ? ટીવી સ્ક્રીન પરના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ગટરનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું છે અને આ એક દિવસનું નથી, પરંતુ છેલ્લા 6 દિવસથી રોજે રોજ ગટર ઉભરાય છે। પૂણા ગામ વિસ્તારમાં આવેલ ચામુંડા કૃપા સોસાયટીમાં ગટરો ઉભરાય છે અને ઉભરાતી ગટરોમાંથી નીકળતા ગંદા પાણી સંતોષી કૃપા સોસાયટી સુધી આવી રહ્યા છે। હાલમાં ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર થયા છે। અનેક વખત સુરત મહાનગરપાલિકાને ફોન કર્યા, ઓનલાઈન કમ્પ્લેનો લખાવી અને રૂબરૂ રજૂઆત કરી, પરંતુ કોઈ ફરક્યું નહીં। આપણે જાણીએ છીએ કે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, વરસાદી પાણી ભરાવાના કારણે રોગચાળાનો પણ ભય રહેલો છે। ત્યારે સુરત મહાનગરપાલિકા ઘરના ટેરેસ અને આજુબાજુમાં વરસાદી પાણી ભરાય તો દંડ ફટકારે છે, તો હવે આ ગટરો ઉભરાય છે તો દંડ કોને ફટકારવાનો તેવો કટાક્ષ લોકો કરી રહ્યા છે। આખરે આજે લોકોએ કંટાળી ઉભરાતી ગટરમાં ભાજપનો ઝંડો લહેરાવી દીધો હતો અને પછી ભાજપનું નામ આવતા કામ કરવા ટેવાયેલી મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને ગટરો સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી। આ 6 દિવસથી સતત અમારે ગટર ઉભરાય છે અને આ ગટરનું પાણી જે અમારે આની પાછળ સંતોષી કૃપા સોસાયટી આવી છે તો એમની અંદર બધું જ પાણી ત્યાં આવે છે, ખરાબ પાણી। અને જરા તરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે, જરા પણ લીકેજ હોય તો તરત આવી અને 500 રૂપિયા, 1000 રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી જતા હોય છે। અને આ પાણી સતત 6 દિવસથી ગંદુ જાય છે તો આની અંદર મેલેરિયા છે, એવા ઘણા બધા પ્રકારના રોગો થાય તો બાળકોની દશા શું થાય? કારણ કે બાળકોને ભણવા જવા માટે આ રોડેથી જ નીકળવું પડતું। હા, એસએમસીમાં 5 થી 6 વાર કમ્પ્લેન કરેલ છે પણ કોઈ આવતું નથી। વચમાં શનિ રવિ આવી જાય છે અને શનિ રવિ આવે તો આ લોકોને શનિ રવિ હોય તો મરી જાય તો મરી જવા દેવાના। અમારે ગટરની સમસ્યા છે। આ 6 દિવસથી આ ગટર ઉભરાય છે, અહીં કોઈ ડોકું કાઢવાય નથી આવતું અને ઘરના આંગણા લગીને પહોંચી ગયું છે ગટરનું પાણી। બાળકોને હાલવા ચાલવામાં બહુ પડે છે ખબર, અને મેલેરિયા, ઝાડા ઉલટીના વાહરા બહુ થાય છે। અને મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમ કીધું હતું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો। આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ? તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે તો આ એની અમને ભેટ આપી હોય એવું લાગે છે। આ મામલે ત્યાંના સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે છેલ્લા 6 દિવસથી આ સમસ્યા છે, કોઈ ધ્યાન આપતું નથી। અમે અનેક વખત કમ્પ્લેન કરી પરંતુ કોઈ સાંભળતું નથી। આ ગટરમાં ગંદા પાણીના કારણે અમારે અમારા છોકરાઓને સ્કૂલે મૂકવા જવામાં પણ હાલાકી પડે છે। 6 દિવસથી આ ગટરનું પાણી આમ જ વહી રહ્યું છે અને હવે તો ઘરના આંગણા સુધી દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે। અમારા છોકરાઓને જો કોઈ પણ જાતની બીમારી થાય તો જવાબદાર કોણ? સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાના નામે બણગા ફૂંકી રહી છે અને આ દ્રશ્યો હકીકત દર્શાવે છે। જોકે હાલ તો મહાનગરપાલિકાની ટીમના સફાઈ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક ગટરો સાફ કરી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।